જય શ્રી રામ દોસ્તો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર ડિપ્લોમા મિકેનિકલ અને મિકેટ્રોનિક્સના ત્રીજા સેમેસ્ટરની અંદર ડિપ્લોમાની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને એક સબ્જેક્ટ ઓફર થાય છે, થિયરી ઓફ મશીન્સ એન્ડ મિકેનિઝમ્સ. સબ્જેક્ટનો કોડ છે 433190 અને આ સબ્જેક્ટના ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ ચેપ્ટર વાઇઝ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. તો એનું ક્વેશ્ચન પેપર પહેલા જોઈ લઈએ કે ક્વેશ્ચન પેપરની પેટર્ન કેવી હશે. તો જીટીયુના ક્વેશ્ચન પેપરની જે પેટર્ન છે એના પ્રમાણે જ પેટર્ન હશે કે જેની અંદર ક્વેશ્ચન 1 ABC ઓર સી, ક્વેશ્ચન 2 ABC ઓર 2 ABC એવી રીતે હશે. 3, 4, 7 ની પેટર્ન હશે અને 7 માર્કનો જે ક્વેશ્ચન છે સી, એની અંદર ક્યારેક એવું બને કે 2+5 અથવા 3+4 નું સ્પ્લિટિંગ હોઈ શકે છે. તો ઓવરઓલ એવું કહી શકાય કે લગભગ 28 થી 35 ક્વેશ્ચન અથવા એક્ઝામ્પલ આ ચેપ્ટર આ સબ્જેક્ટની અંદર પૂછાવાની સંભાવના છે. મિનિમમ 28 ક્વેશ્ચન હશે અને મેક્સિમમ 35 ક્વેશ્ચન હશે. તો અત્યારે આ સબ્જેક્ટની અંદરથી હું તમને 68 ક્વેશ્ચન આપવાનો છું. 68 ક્વેશ્ચન આપીશ, એમાંથી જ આ 35 ક્વેશ્ચન જે છે એ પૂછાશે. તો જો બધા ક્વેશ્ચન તૈયાર કરશો તો એ અથવા એબી ગ્રેડ આવશે. 60 ક્વેશ્ચન તૈયાર કરશો તો બીબી અથવા બીસી ગ્રેડ આવશે. 50 ક્વેશ્ચન કરશો તો સીસી આવશે. 40 અથવા 35 ક્વેશ્ચન કરશો તો પાસિંગ માર્ક આવશે. તો મિત્રો, તમારે કયો ગ્રેડ લેવો છે એના પ્રમાણે તમારે તૈયારી કરવાની. આશા રાખું છું કે આપણે 68 ક્વેશ્ચન કરી જશું અને બધા જ એક્ઝામ્પલ કરી જઈશું અને આપણને બધાને એ ગ્રેડ આવશે. તો એના માટે બીજી એક નાનકડી વાત છે કે ટાઈમ મેનેજમેન્ટ કરવું અતિ આવશ્યક છે. એની અંદર 5 ક્વેશ્ચન હશે તો એક ક્વેશ્ચન 30 મિનિટમાં પૂરો થઈ જવો જોઈએ. લમસમ એવું કહી શકાય કે 150 મિનિટ ફોર 70 માર્ક્સ, સો 2 મિનિટ પર માર્ક્સ. 1 માર્કનો ક્વેશ્ચન હોય તો 2 મિનિટમાં અટેન્ડ કરવાનો. 3 માર્કનો ક્વેશ્ચન હોય તો 3 ગુણ્યા 2, 6 મિનિટમાં એનો આન્સર છે એ લખાઈ જવો જોઈએ. અને આ સબ્જેક્ટની અંદર 50% થિયરી અને 50% એક્ઝામ્પલ પૂછાવાની સંભાવના છે. પણ એવું બિલકુલ જરૂરી નથી કે 50% થિયરી પૂછાય. ક્યારેક એવું બને કે થિયરી વધારે પૂછાય, એક્ઝામ્પલ વધારે ઓછા પૂછાય અને ક્યારેક ઉલટું પણ બની શકે છે. માટે થિયરી અને એક્ઝામ્પલ બંને તૈયાર કરવાના છે, માત્ર થિયરી અથવા માત્ર એક્ઝામ્પલ તૈયાર કરવાના નથી. હવે એક્ઝામ્પલ તૈયાર કરવાની ટ્રિક્સ છે એ પણ આપણી પાસે છે, એ આપણે આગળ જોઈશું. પહેલા જોઈએ આનો સિલેબસ. તો આ સબ્જેક્ટની અંદર ટોટલ 6 ચેપ્ટર્સ છે. બધાનું વેઇટેજ અહીંયા આપેલું છે. ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 એનું વેઇટેજ મેક્સિમમ છે. 1, 3 અને 4 આ 3 ચેપ્ટર જે છે એના 14, 16 અને 15 એટલે ઘણું બધું વધારે વેઇટેજ છે. તો એની તૈયારીઓ કેવી રીતે કરવી એ પણ આપણે જોઈશું. પહેલા જોઈએ ચેપ્ટર નંબર 1, મોશન્સ એન્ડ મિકેનિઝમ. આ ચેપ્ટરમાંથી એક પણ એક્ઝામ્પલ પૂછાવાનું નથી, માત્ર થિયરી પૂછાશે અને એ 14 માર્ક્સની થિયરી પૂછાશે, જેની અંદર 4 ટોપિક સિલેબસની અંદર છે અને આ 4 ટોપિકમાંથી 17 ક્વેશ્ચન આપણે તૈયાર કરેલા છે. આ 17 ક્વેશ્ચન જે છે એ 14 માર્ક્સની અંદર પૂછાશે, એટલે પેપરનું 20% વેઇટેજ જે છે એ આ 4 ટોપિકમાંથી પૂછાશે. હવે ક્વેશ્ચન કયા કયા હશે એ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, ડિફાઇન ધ ટર્મ્સ કાઇનેમેટિક એન્ડ ડાયનેમિક. કાઇનેમેટિક અને ડાયનેમિકની વ્યાખ્યા આપો. ક્લાસિફાય ધ ટાઇપ્સ ઓફ લિંક્સ યુઝડ ફોર ટ્રાન્સમિટિંગ ફોર્સ ઓર મોશન. બળ અથવા ગતિના પ્રસારણ માટે વપરાતી લિંકના પ્રકારોનું વર્ગીકરણ કરો. એક્સપ્લેન એન્ડ એનલિસ્ટ ધ ઇન્વર્ઝન ઓફ 4-bar ચેન મિકેનિઝમ. 4-bar ચેન મિકેનિઝમ સમજાવો, તેના ઉત્ક્રમણોની યાદી લખો. ડિફાઇન ઇન્વર્ઝન એટલે કે ઇન્વર્ઝનની વ્યાખ્યા આપો. લિસ્ટ એન્ડ એક્સપ્લેન ઇન્વર્ઝન્સ ઓફ સિંગલ સ્લાઇડર ઓર ડબલ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ. એટલે કે સિંગલ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ અથવા ડબલ સ્લાઇડર ક્રેન્ક ચેન એના ઉત્ક્રમણોની યાદી બનાવો અને સમજાવો. મિત્રો, બેમાંથી એક પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. સિંગલ પણ પૂછાય, ડબલ પણ પૂછાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 5, રાઇટ ધ ક્લાસિફિકેશન ઓફ કાઇનેમેટિક પેર. કાઇનેમેટિક જોડીનું વર્ગીકરણ કરો. સ્ટેટ ટાઇપ્સ ઓફ કાઇનેમેટિક પેર એકોર્ડિંગ ટુ નેચર ઓફ રિલેટિવ મોશન. સાપેક્ષ ગતિના આધારે કાઇનેમેટિક પેરના પ્રકારો લખો. 7મું છે ડિફાઇન ધ ફોલોઈંગ ટર્મ્સ. આ જે 7 ડેફિનેશન છે એમાંથી 100% પૂછાશે, કોઈ પણ પૂછાશે. દાખલા તરીકે અહીં આપેલું છે લોઅર પેર, હાયર પેર, કાઇનેમેટિક પેર, કાઇનેમેટિક ચેઇન, લિંક, મિકેનિઝમ અને કાઇનેમેટિક લિંક. આ 7માંથી એક તો 100% પૂછાશે. અને અહીંયા જે 7 ક્વેશ્ચન આપેલા છે એમાંથી 2 થી 3 ક્વેશ્ચન પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. 8મો ક્વેશ્ચન, ગીવ ધ એક્ઝામ્પલ્સ ઓફ સ્લાઇડિંગ પેર એન્ડ સ્ફેરિકલ પેર. સ્લાઇડિંગ પેર અને સ્ફેરિકલ પેરના ઉદાહરણ આપો. અને 9મો ક્વેશ્ચન, ડ્રો અ નીટ સ્કેચ ઓફ એલિપ્ટિકલ ટ્રેમર. એલિપ્ટિકલ ટ્રેમર છે એની આકૃતિ દોરો. કોઈ પણ 2 ક્વેશ્ચન પેપર લેશો
તો એમાંથી એક ક્વેશ્ચન પેપરની અંદર એલિપ્ટિકલ ટ્રેમર પૂછાયેલું હશે, એટલે પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો આ 9 ક્વેશ્ચન કરશો એટલે એમાંથી મિનિમમ 3 થી 4 ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર હશે અને એના લગભગ 8 થી 9 માર્ક્સ છે એ સિક્યોર થઈ જશે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર એના પછીનું 10, સ્ટેટ ધ ડિફરન્સ વિથ એક્ઝામ્પલ્સ, અથવા સમજાવો, ઉદાહરણ અને તફાવત સાથે સમજાવો. સ્ટ્રક્ચર એન્ડ મશીન, મિકેનિઝમ એન્ડ ઇન્વર્ઝન, machine and mechanism, structure and mechanism, single slider crank mechanism and double slider crank mechanism. આ પાંચે પાંચમાંથી એક ક્વેશ્ચન 100% જીટીયુના પેપરની અંદર હશે. એના વિશે સમજાવો અથવા એ બે વચ્ચેનો તફાવત લખો, એ ડેફિનેશન લખો, એના ઉપયોગો લખો. આ તફાવત તૈયાર કરશો એટલે એની અંદર બધું જ આવી જશે. એ બધાના ઉદાહરણ પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. Sketch and explain the working of following. અહીંયા જે નીચે આપેલા છે એની આકૃતિ દોરો અને સમજાવો. Whitworth quick return motion mechanism, crank and slotted lever type quick return motion mechanism, Oldham coupling. અને 12મો ક્વેશ્ચન છે explain with the neat sketch a quick return mechanism using 4-bar chain. 4-bar chain માટે ક્વિક રિટર્ન મિકેનિઝમ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 11 અને 12 જે લખેલા છે એમાંથી એક ક્વેશ્ચન 100% જીટીયુના પેપરની અંદર હશે. ક્વેશ્ચન નંબર 13, ડિફાઇન લિનિયર વેલોસિટી એન્ડ લિનિયર એક્સલરેશન. લિનિયર વેગ અને રેખીય પ્રવેગ સમજાવો. ડિરાઇવ રિલેશન બિટવીન લિનિયર એન્ડ એંગ્યુલર વેલોસિટી, એટલે કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરો. એંગ્યુલર વેલોસિટી એન્ડ રોટેશનલ સ્પીડ, કોણીય વેગ અને વર્તુળાકાર ગતિ વિશેનો સંબંધ પ્રસ્થાપિત કરો અથવા લખો. તો મિત્રો આ જે 14 ક્વેશ્ચન અહીંયા લખેલા છે, એટલે કે 10 થી 14, 1, 2, 3, 4, 5, આ 5 માંથી 2 થી 3 ક્વેશ્ચન 100% જીટીયુના પેપરની અંદર હશે. Now next question, what is the difference between absolute velocity and relative velocity? નિરપેક્ષ વેગ અને સંબંધિત વેગ વચ્ચેનો તફાવત શું છે? Is the velocity of midpoint of connecting rod is absolute? કનેક્ટિંગ રોડના મધ્યબિંદુનો વેગ છે એ નિરપેક્ષ છે. Explain the tangential components and normal component of acceleration. સ્પર્શક ઘટકો અને પ્રવેગના સામાન્ય ઘટકોને સમજાવો. With the sketch, explain the method of Klein's construction to find out the velocity of various links on a slider crank chain. Slider crank mechanism માં વેગ શોધવા માટેની Klein construction ની રીત સમજાવો. With the sketch, explain relative velocity method to find out velocity and acceleration of 4-bar chain mechanism. 4-bar chain mechanism માં વેગ અને પ્રવેગ શોધવા માટે રિલેટિવ વેગની રીત સમજાવો. અથવા રીતે પૂછાય 4 લિંક મિકેનિઝમ માટે વેગ ડાયાગ્રામ દોરો. ડિસ્ક્રાઇબ ધ પ્રોસિજર ટુ ડ્રો વેલોસિટી ડાયાગ્રામ ફોર 4 લિંક મિકેનિઝમ. તો મિત્રો અહીંયા જે 4 ક્વેશ્ચન આપેલા છે એમાંથી 2 ક્વેશ્ચન જીટીયુના પેપરમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. અને આ જે ચેપ્ટર છે, પહેલું ચેપ્ટર, એમાંથી નવા સિલેબસની અંદર કોઈ ન્યુમેરિકલ્સ પૂછાવાનો નથી. બાય ચાન્સ જો પેપરની અંદર આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછાઈ જાય તો ચિંતા કરવાની નથી. સિલેબસમાં સ્પષ્ટ લખેલું છે જો આર્યું વિધાઉટ ન્યુમેરિકલ્સ, એટલે આ ચેપ્ટરમાંથી કોઈ પણ એક્ઝામ્પલ પૂછવાનું નથી. બાય ચાન્સ પૂછાઈ જાય તો આપણે જીટીયુની અંદર મેલ કરશું અને એના જે માર્ક્સ હશે એ આપણને બધાને ડાયરેક્ટલી આપી દેવામાં આવશે. તો એ પેપર પૂરું થાય પછી જોઈશું. તો આ થઈ ગયું ચેપ્ટર નંબર 1. નાઉ વી ડિસ્કસ ચેપ્ટર નંબર 2, જેનું ટાઇટલ છે કેમ્સ એન્ડ કેમ્પ ફોલોવર. 9 થી 10 માર્કનું ટોપિક આ ચેપ્ટરમાંથી પૂછાશે, પણ આ ચેપ્ટર બધાએ તૈયાર કરવાનું છે. એકદમ સહેલું છે અને 10 માર્ક જે છે એ સિક્યોર છે. 4 ટોપિક આ ટોપિકમાંથી કરવાના છે અને એના 5 ક્વેશ્ચન અને કેટલાક એક્ઝામ્પલ્સ છે એ આ ચેપ્ટરમાંથી પૂછાશે. તો 5 ક્વેશ્ચન ક્યાં છે એ પહેલા જોઈએ અને એક્ઝામ્પલ કેવી રીતે તૈયાર કરવા એ પણ આપણે જોઈશું. ક્વેશ્ચન નંબર 1, સ્ટેટ એપ્લિકેશન્સ ઓફ કેમ ફોલોવર. કેમ ફોલોવરના ઉપયોગો લખો. લિસ્ટ વેરિયસ ટાઈપ્સ ઓફ કેમ વિથ સ્કેચ. સ્કેચ સાથે વિવિધ પ્રકારના કેમ ની યાદી બનાવો. ક્લાસિફાય ધ ફોલોવર્સ ઓપરેટેડ બાય કેમ. કેમ દ્વારા ઓપરેટ થતા ફોલોવરનું વર્ગીકરણ કરો. ડ્રો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ કે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરો. સિમ્પલ હાર્મોનિક મોશન, યુનિફોર્મ વેલોસિટી એન્ડ યુનિફોર્મ એક્સેલરેશન એન્ડ રિટાર્ડેશન. મિત્રો આ જે ચોથો ક્વેશ્ચન છે એ આપણે એક્ઝામ્પલ ગણીશું એટલે તમને એમનેમ આવડી જશે, એમાં કંઈ યાદ રાખવાનું છે નહીં. ક્વેશ્ચન નંબર 5, ડિફાઇન ધ ફોલોઈંગ ટર્મ્સ રિલેટેડ ટુ કેમ. કેમને સંબંધિત નીચેના શબ્દોની વ્યાખ્યા આપો. બેઝ સર્કલ, ટ્રેસ પોઈન્ટ, પિચ પોઈન્ટ અને પ્રાઇમ સર્કલ.
મિત્રો આ 5 માંથી એક ક્વેશ્ચન પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે અને આ ચેપ્ટર માંથી જે એક્ઝામ્પલ પૂછાવાના છે એના વિડીયો ઓલરેડી આપણે બનાવેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં ના જોવું હોય તો અહીંયા ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જવાનું. જો સોનિગ્રા ટેક ચેનલ છે એમાં પ્લેલિસ્ટ છે, એની અંદર તમે જશો એટલે ક્લિક કરશો એટલે આવી રીતે અલગ અલગ વિડીયોનું લિસ્ટ ખુલશે. એમાં તમે જોઈ શકો છો અહીંયા છે સેમ 3 સોમ, સેમ 3 ટોમ 4331901. આ સબ્જેક્ટનો કેટલાક આઈએમપી ટોપિક એના વિડીયો લેક્ચર્સ અહીંયા છે. એટલે વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક પ્લેલિસ્ટ ખુલશે. જો આ પ્લેલિસ્ટની અંદર 1 2 3 4 આવી રીતે બધા વિડીયો સમજાવેલા છે. તો બધા જ વિડીયો સિક્વન્સમાં જોઈ લેવાના એટલે આ કેમ પ્રોફાઇલ જે છે એના 10 માર્ક્સ છે એ પૂરેપૂરા આવી જશે. અને નીચે વિડીયો નંબર 4 5 6 જે છે એ બાકીના ચેપ્ટરના વિડીયો છે એના એક્ઝામ્પલના સોલ્યુશન એમાં સમજાવેલા છે. અને ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં છે એટલે બધા મિત્રોને એ સમજાઈ જશે. હવે ચેપ્ટર નંબર 3 બેરિંગ્સ, ક્લચ, બ્રેક એન્ડ ડાયનેમોમીટર. આ ચેપ્ટરનું વેઇટેજ સૌથી વધારે છે. 16 માર્ક્સનું ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે, જેની અંદર 6 ટોપિક છે. આ 6 ટોપિકની અંદરથી જે પહેલા 4 ટોપિક છે એટલે કે ફ્રિક્શન અને ક્લચ, એની અંદરથી એક્ઝામ્પલ પૂછાવાની સંભાવના છે. જો અહીં આપેલું છે સિમ્પલ ન્યુમેરિકલ ઓન સિંગલ એન્ડ મલ્ટિપલ ક્લચ, અને ફ્રિક્શનમાંથી પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. અને બ્રેક જો ટોપિક જે છે એની અંદરથી એક્ઝામ્પલ પૂછાવાના નથી. જૂના પેપરમાં કદાચ પૂછાયેલા હોય પણ નવા સિલેબસની અંદર બ્રેકના એક્ઝામ્પલ આપણે કોઈએ તૈયાર કરવાના નથી. તો હવે આ 6 ટોપિક છે એમાંથી 5 ક્વેશ્ચન તમને આપીશ. પહેલો ટોપિક જે છે ફ્રિક્શન, એમાંથી 5 ટોપિક બહાર નીકળે છે અને એક્ઝામ્પલ. તો ક્વેશ્ચન નંબર 1, ડિફાઇન ફ્રિક્શન એન્ડ લિસ્ટ ટાઇપ્સ ઓફ ફ્રિક્શન. ઘર્ષણની વ્યાખ્યા આપો અને ઘર્ષણના પ્રકારોની સૂચિ બનાવો. સ્ટેટ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ફ્રિક્શન. ઘર્ષણના ફાયદા અને તેના ગેરફાયદાઓ જણાવો. સ્ટેટ ધ લોઝ ઓફ સ્ટેટિક ફ્રિક્શન. સ્થિર ઘર્ષણના નિયમો જણાવો. એક્સપ્લેન ધ ટર્મ ફ્રિક્શન એંગલ, એંગલ ઓફ રિપોઝ, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. આ ત્રણેયની વ્યાખ્યા આપો. ઘર્ષણ કોણ, આરામનો કોણ એવું નથી, ખરેખર એંગલ ઓફ રિપોઝ જ છે, અને ઘર્ષણ. અને 5મો ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ એફર્ટ્સ રિક્વાયર્ડ ટુ મૂવ અપ ધ બોડી ઇન એન ઇન્ક્લાઇન્ડ પ્લેન ટેકિંગ ઇન એકાઉન્ટ ફ્રિક્શન. ત્રાસી સપાટી પર પદાર્થને ખસેડવા માટે ઘર્ષણને ધ્યાનમાં રાખીને જરૂરી પ્રયત્ન બળ શોધો. આ 5 માંથી 1 કે 2 ક્વેશ્ચન ફ્રિક્શનમાંથી પૂછાઈ શકે છે. 100% પૂછાશે એવું નથી, પણ કદાચ પૂછાઈ શકે છે. અને ફ્રિક્શનના એક્ઝામ્પલ, એમાં એક્ઝામ્પલ અથવા થિયરી બેમાંથી એક 100% પૂછાશે. આઈધર આ 5 માંથી એક ક્વેશ્ચન પૂછાશે અથવા એના એક્ઝામ્પલ પૂછાશે. તો એક્ઝામ્પલ આ ટાઈપના છે, જો અહીં આપેલો છે. હવે આ ટાઈપના એક્ઝામ્પલ છે એ આપણે તૈયાર કરેલા છે, એનો વિડીયો બનાવેલો છે ફ્રિક્શનનો, જે હમણાં પેલું આપણે પ્લેલિસ્ટ જોયું હતું. અહીંયા આગળ ટોમની અંદર પ્લેલિસ્ટની અંદર તમે ક્લિક કરશો એટલે ત્યાંથી એ જે વિડીયો છે એ તમે જોઈ શકો છો. હવે આ ચેપ્ટરનો બીજો ભાગ બેરિંગ. પહેલો ભાગ છે ફ્રિક્શન, બીજો ભાગ છે બેરિંગ. બેરિંગમાંથી 5 ક્વેશ્ચન બહાર નીકળે છે. આ 5 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. ક્વેશ્ચન નંબર 1, લિસ્ટ ધ ટાઈપ ઓફ થ્રસ્ટ બેરિંગ એન્ડ ધેર એપ્લિકેશન્સ. થ્રસ્ટ બેરિંગના પ્રકારો અને તેના ઉપયોગો લખો. એક્સપ્લેન યુનિફોર્મ પ્રેશર થિયરી એન્ડ યુનિફોર્મ વેર થિયરી. યુનિફોર્મ પ્રેશર થિયરી અને યુનિફોર્મ વેર થિયરી સમજાવો. Deduce the expressions for the friction torque considering both the theories for a flat collar. ફ્લેટ કોલર માટે એટલે કે સપાટ કોલર માટે બંને સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને ઘર્ષણ ટોર્ક શોધો. અથવા આ જ ક્વેશ્ચન એવી રીતે પૂછાય, derive the formula for torque and power lost in friction for flat collar bearing. ફ્લેટ કોલર બેરિંગ માટે ટોર્ક અને પાવર શોધવા માટેનું સૂત્ર મેળવો. ક્વેશ્ચન નંબર 3, derive the expressions for friction torque acting pivot bearing assuming uniform pressure. pivot bearing માટે ઘર્ષણ ટોર્ક શોધવા માટેનું સૂત્ર મેળવો for uniform pressure, એક સમાન દબાણ માટે. derive the expressions for friction torque acting on a conical pivot bearing assuming uniform pressure with usual notation. શંકાવકાર pivot bearing માટે ઘર્ષણ ટોર્ક માટેનું સૂત્ર મેળવો, એના માટે સામાન્ય દબાણ ધારણ કરવું, assume કરવું. And state the types of lubrications for general bearing and explain any one with them. જનરલ બેરિંગ માટે લ્યુબ્રિકેશનના પ્રકારો જણ લખો અને તેમાંથી કોઈ પણ એક સમજાવો. તો મિત્રો આ 5 માંથી એક ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે અથવા એના એક્ઝામ્પલ પૂછાશે. એક્ઝામ્પલ છે કેવી રીતે તૈયાર કરવાના
યસ, હવે તમને સમજાઈ ગયું. આપણા વિડીયો લિસ્ટની અંદર એના એક્ઝામ્પલ સમજાવેલા છે, એમાંથી તમે એક્ઝામ્પલ છે એ કરી શકો છો. હવે આ ચેપ્ટરનો ત્રીજો ભાગ, ક્લચ. ક્લચમાંથી કયા પ્રકારના એક્ઝામ્પલ પૂછાશે? એમાંથી 7 ક્વેશ્ચન બહાર નીકળે છે અને એક્ઝામ્પલ છે. તો ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન વિથ નીડ સ્કેચ, આકૃતિ સાથે સમજાવો. સિંગલ પ્લેટ ક્લચ, પછી મલ્ટિપલ પ્લેટ ક્લચ અથવા કોન ક્લચ, ત્રણમાંથી એક પૂછાશે. અથવા એક ક્વેશ્ચન એવી રીતે પૂછાય, વોટ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્રિક્શન ક્લચીસ, ડિસ્ક્રાઇબ વિથ નીડ સ્કેચ ધ વર્કિંગ ઓફ કોન ક્લચ. અથવા કોઈ પણ ક્લચ પૂછાય કે ઘર્ષણ ક્લચના વિવિધ પ્રકારો કયા છે, તેમાંથી કોઈ પણ એક વિશે સમજાવો. બરાબર, બેનો આન્સર સેમ આવશે અને આ ત્રણમાંથી એક પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ક્વેશ્ચન નંબર 2, સ્ટેટ ધ ફંક્શન્સ ઓફ ડાયનેમોમીટર એન્ડ ક્લચ. ડાયનેમોમીટર અને ક્લચ એના કાર્યો જણાવો. અથવા એવી રીતે પૂછાય, સ્ટેટ ધ યુઝ ઓફ ક્લચ એન્ડ ડાયનેમોમીટર. ક્લચ અને ડાયનેમોમીટરનો ઉપયોગ સમજાવો, એના કાર્યો સમજાવો, અથવા એનું ફંક્શન સમજાવો. એ બધાનો આન્સર લગભગ સેમ આવશે. રાઇટ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ક્લચીસ ઇન અ પ્રાઇમ મૂવર. પ્રાઇમ મૂવરમાં ક્લચનો ઉપયોગ કરવાનો હેતુ લખો. ડિફાઇન ધ બ્રેક એન્ડ લિસ્ટ ટાઈપ્સ ઓફ બ્રેક. બ્રેકની વ્યાખ્યા આપો અને બ્રેકના પ્રકારોની યાદી બનાવો. ડિફરન્શિએટ બિટવીન બ્રેક એન્ડ ડાયનેમોમીટર. બ્રેક અને ડાયનેમોમીટર વચ્ચેનો તફાવત લખો. એક્સપ્લેન વિથ નીડ સ્કેચ ધ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ ડિફરન્શિયલ બેન્ડ બ્રેક. ડિફરન્શિયલ બેન્ડ બ્રેકની રચના આકૃતિ સાથે સમજાવો. અને 7મો ક્વેશ્ચન, એક્સપ્લેન ધ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ રોપ બ્રેક ડાયનેમોમીટર, ટ્રોની બ્રેક ડાયનેમોમીટર. આ બેમાંથી એક પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો 7 ક્વેશ્ચન, એમાંથી એક ક્વેશ્ચન તો 100% પૂછાશે અને અથવા એના એક્ઝામ્પલ પણ પૂછાવાની સંભાવના છે. એક્ઝામ્પલ ક્યાંથી તૈયાર કરવાના? યસ, વિડીયો લિસ્ટમાં એના એક્ઝામ્પલ કરાવેલા છે, એ તમે ગણી જજો. એ આપણને બધાને આવડી જશે. આના એક્ઝામ્પલ એકદમ ઈઝી છે, સહેલા એક્ઝામ્પલ છે, અઘરા નથી. મેથ્સથી આપણે બધાને થોડો ડર લાગે છે, પણ એ ડર બિલકુલ ખોટો છે. એક્ઝામ્પલ છે બધા એક જ સ્ટેપમાં થઈ જાય એ ટાઈપના એક્ઝામ્પલ છે. તો જોવો તો ક્યાંથી જોવાના? અહીંયા ટોપનું જે પ્લેલિસ્ટ છે એના ઉપર ક્લિક કરશો એટલે ત્યાંથી એક્ઝામ્પલ છે એ મળી જશે. હવે ચેપ્ટર નંબર 4, 3 ચેપ્ટરના મોસ્ટ ટાઈમ આપણે જોઈ લીધા. ચોથું ચેપ્ટર છે પાવર ટ્રાન્સમિશન. આ ચેપ્ટરમાંથી 15 માર્ક્સના ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે, જેની અંદર 7 ટોપિક સિલેબસની અંદર છે. તો આ 7 ટોપિકમાંથી બેલ્ટ ડ્રાઈવનો ટોપિક જે છે એમાંથી ન્યુમેરિકલ્સ પૂછાશે. જો આ ન્યુમેરિકલ ઓન બેલ્ટ ડ્રાઈવ, એમાંથી એક્ઝામ્પલ પૂછાશે. અને ગિયર ડ્રાઈવ અને એનો પણ એક્ઝામ્પલ પૂછાવાની સંભાવના છે. જો આ ન્યુમેરિકલ ઓન ગિયર ડ્રાઈવ ફોર ફાઇન્ડિંગ સ્પીડ રેશિયો ઓર ટ્રેન રેશિયો એક્સક્લુડિંગ એપીસાયક્લિક ગિયર ટ્રેન. એપીસાયક્લિક ગિયર ટ્રેનના એક્ઝામ્પલ પૂછાશે નહીં. એ થોડા અઘરા છે, નવા સિલેબસમાંથી નીકળી ગયા છે. કદાચ જૂના પેપરમાં તમે જોશો તો જૂના સિલેબસમાં હતા. નવા સિલેબસમાં કદાચ જો ભૂલથી પણ પૂછાઈ જાય તો આપણે શું કરીશું? જીટીયુના ક્વેશ્ચન પેપરની અંદર ક્વેશ્ચન એટેન્ડ કરીને મૂકી દેવાનો. ક્વેશ્ચન પૂરું થાય પછી આપણે જીટીયુમાં મેલ કરશું કે ઈમેલથી જણાવશું અને કોલેજમાં ઇન્ફોર્મેશન આપી દઈશું કે ભાઈ આ ટોપિક જે છે સિલેબસમાં નથી પણ પૂછાયેલો છે. સંભાવના છે કે સિલેબસની બહારનું પૂછાઈ શકે. હવે ચોથા ચેપ્ટરનો પહેલો ભાગ બેલ્ટ ડ્રાઈવ. એમાંથી 8 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. ક્વેશ્ચન નંબર 1, ક્લાસિફાય મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન. યાંત્રિક પાવર ટ્રાન્સમિશનનું વર્ગીકરણ કરો. એક્સપ્લેન મિકેનિકલ એડવાન્ટેજ એન્ડ વેલોસિટી રેશિયો. મિકેનિકલ એડવાન્ટેજ અને વેલોસિટી રેશિયો સમજાવો. લિસ્ટ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓર એપ્લિકેશન્સ ઓફ બેલ્ટ ડ્રાઈવ. બેલ્ટ ડ્રાઈવના ફાયદાઓ અને ઉપયોગો લખો. અથવા ડિસએડવાન્ટેજ પણ પૂછાઈ શકે છે. હાઉ ધ ક્રીપ ઓફ ધ બેલ્ટ ડ્રાઈવ એફેક્ટ ધ વેલોસિટી રેશિયો. બેલ્ટ ડ્રાઈવમાં ક્રીપ કેવી રીતે વેગ રેશિયોને અસર કરે છે તે જણાવો. ડિફાઇન સ્લીપ ઇન અ બેલ્ટ ડ્રાઈવ. એક્સપ્લેન ઇફેક્ટ ઓફ સ્લીપ. બેલ્ટ ડ્રાઈવ માટે સ્લીપની અસરો સમજાવો. Derive the formula for ratio of driving tensions for flat belt drive. ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ માટે ડ્રાઇવિંગ ટેન્શનના ગુણોત્તર માટેનું સૂત્ર મેળવવું. એટલે T1/T2 = e to mu theta. એના એક્ઝામ્પલ આપણે બધાએ ગણેલા જ છે, તો એનું ડેરિવેશન પણ પૂછાઈ શકે છે. Prove the equation of centrifugal tension in a belt drive is TC = mv². પટ્ટામાં કેન્દ્ર ત્યાગી તાણનું સમીકરણ TC = mv² છે તે સાબિત કરો. અને 8મો ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન, prove that for the maximum power transmission centrifugal tension should be 1/3 of maximum tension in the belt. સાબિત કરો કે મહત્તમ પાવર ટ્રાન્સમિશન માટે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન બેલ્ટના મહત્તમ તાણના
1/3 જેટલું હોવું જોઈએ, ત્રીજા ભાગ જેટલું હોવું જોઈએ. અથવા એવી રીતે પૂછાય, derive the conditions for maximum power transmission by belt drive considering the effect of centrifugal tension. એટલે કે સેન્ટ્રીફ્યુગલ ટેન્શનની અસરને ધ્યાનમાં રાખીને બેલ્ટ ડ્રાઈવ દ્વારા મહત્તમ પાવર ટ્રાન્સમિશન માટેની સ્થિતિ મેળવો. રાઈટ? તો 8 માંથી એક ક્વેશ્ચન 100% જીટીયુના પેપરની અંદર પૂછાશે અથવા એનો એક્ઝામ્પલ પૂછાશે. એક્ઝામ્પલ ક્યાંથી તૈયાર કરવાના એ આપણને બધાને ખબર છે. બીજો ભાગ ગિયર ડ્રાઈવ. હવે ગિયર ડ્રાઈવમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાશે? એક્સપ્લેન ધ આગળના મેં તમને કહ્યું કે આમાંથી એક ક્વેશ્ચન નહીં, એક કરતા વધારે ક્વેશ્ચન પૂછાશે, 2-3 ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ગિયર ડ્રાઈવમાં પહેલો ક્વેશ્ચન, એક્સપ્લેન ધ લો ઓફ ગિયરિંગ. ગિયરિંગના નિયમો સમજાવો. ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો. મોડ્યુલ, પીચ ડાયામીટર, સર્ક્યુલર પીચ, ટ્રેન વેલ્યુ એન્ડ સ્પીડ રેશિયો. ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ સિમ્પલર ગિયર ટ્રેન એન્ડ કમ્પાઉન્ડ ગિયર ટ્રેન. સાદી ગિયર ટ્રેન અને કમ્પાઉન્ડ ગિયર ટ્રેન વચ્ચેનો તફાવત લખો. એક્સપ્લેન વિથ ધ હેલ્પ ઓફ સ્કેચ. આકૃતિ દોરીને સમજાવો. દરેક ક્વેશ્ચનમાં આકૃતિ દોરવાની જ, પહેલા નાનકડો લાઇન ડાયાગ્રામ ડ્રો કરી જ દેવાનો, પછી જ થિયરી લખવાની. એક્સપ્લેન કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ વિથ ધ નીટ સ્કેચ. આકૃતિ સાથે રચનાને કાર્ય દર્શાવો. એપિસાયક્લિક ગિયર ટ્રેન, સ્લાઇડિંગ ગિયર બોક્સ ફોર ઓટોમોબાઈલ, રિવર્ટેડ ગિયર ટ્રેન. કદાચ એની અંદર લેથ મશીન પણ લખેલું હોઈ શકે. બધાનો આન્સર છે લગભગ સિમિલર આવશે. દાખલા તરીકે અહીંયા લખેલું છે સ્લાઇડિંગ ગિયર બોક્સ ફોર ઓટોમોબાઈલ, એના બદલે લખેલું હોય સ્લાઇડિંગ ગિયર બોક્સ ફોર લેથ મશીન, અથવા કોઈ પણ મશીન લખેલું હોય, બધાનો આન્સર છે એ સેમ આવશે. પ્રૂવ ધ રેશિયો ઓફ મેક્સિમમ ટેન્શન એન્ડ મિનિમમ ટેન્શન ઇન્ડ્યુસ્ડ ઇન ધ બેન્ડ ઓર બ્લોક ટાઈપ બ્રેક ઇઝ ધીસ. આ સૂત્રનું ડેરિવેશન ક્યારેક પૂછાવાની સંભાવના છે. 50% ચાન્સીસ છે કે આ સૂત્ર પૂછાય. રાઈટ? તો આ 5 ક્વેશ્ચનમાંથી 1 થી 2 ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર 100% પૂછાશે. એના એક્ઝામ્પલ પૂછાશે. એના એક્ઝામ્પલનો વિડીયો હજી સુધી તૈયાર થયો નથી. જેવો તૈયાર થશે એવો આપણી ચેનલની અંદર અપલોડ થઈ જશે. અને એ પણ એકદમ સહેલા એક્ઝામ્પલ છે, આપણને બધાને આવડશે. રાઈટ? એની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, અથવા એ ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જશો તો ત્યાંથી પણ તમને મળી જશે. હવે જોઈએ ચેપ્ટર નંબર 5, ફ્લાયવ્હીલ એન્ડ ગવર્નર. આ ચેપ્ટરમાંથી 8 માર્ક્સના ક્વેશ્ચન છે પૂછાઈ શકે છે. 3 ટોપિક એના સિલેબસની અંદર છે. તો 8 માર્કના જે ક્વેશ્ચન છે એનાથી 6 ક્વેશ્ચન આપણી સામે અત્યારે છે. 6 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન 100% પૂછાશે. ક્વેશ્ચન નંબર 1, સ્ટેટ ધ ફંક્શન એન્ડ એપ્લિકેશન ઓફ ફ્લાયવ્હીલ. ફ્લાયવ્હીલનું કાર્ય અને ઉપયોગ જણાવો. એક્સપ્લેન ધ કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ. ઝડપની વધઘટના ગુણાંકને સમજાવો. ડિફરન્શિએટ બિટવીન ફ્લાયવ્હીલ એન્ડ ગવર્નર. ફ્લાયવ્હીલ અને ગવર્નર વચ્ચેનો તફાવત જણાવો. ડિફાઇન ધ ટર્મ્સ યુઝડ ફોર ગવર્નર. ગવર્નર માટે વપરાતા શબ્દોની વ્યાખ્યા આપો. પેલું છે હાઇટ ઓફ ગવર્નર એટલે કે ગવર્નરની ઊંચાઈ. ઇક્વિલિબ્રિયમ સ્પીડ એટલે કે સંતુલન ગતિ. મીન ઇક્વિલિબ્રિયમ સ્પીડ સરેરાશ સંતુલન ગતિ. સ્લીવ લિફ્ટ એન્ડ ગવર્નર સ્ટેબિલિટી. ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન વિથ ધ નીટ સ્કેચ ધ વર્કિંગ ઓફ ફોલોઈંગ. એનું કાર્ય સમજાવો આકૃતિ સાથે. પોર્ટલ ગવર્નર, સિમ્પલ વોટ ગવર્નર અને હાર્ટનેલ ગવર્નર. મિત્રો આ 3 માંથી એક ગવર્નર 100% પૂછાશે. ક્વેશ્ચન નંબર 4 અને 5 જે લખેલા છે એમાંથી 1 થી 2 ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે. અને છેલ્લો ક્વેશ્ચન, એક્સપ્લેન ધ ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ વિથ ધ નીટ સ્કેચ ફોર ફોલોઈંગ. આજે 2 નામ લખેલા છે એના માટેનો ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરવાનો છે. 4 સ્ટ્રોક સાયકલ આઈસી એન્જિન, સિંગલ સિલિન્ડર, ડબલ એક્ટિંગ સ્ટીમ એન્જિન. તો મિત્રો આ 6 ક્વેશ્ચન છે, એમાંથી 2 થી 3 ક્વેશ્ચન, શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે 1 ક્વેશ્ચન પૂછાશે, એક નહીં પણ કદાચ 2 ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે. એના એક્ઝામ્પલ છે એનો વિડીયો પણ બનાવેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ છે અને પ્લેલિસ્ટની પણ અંદર પણ આપેલું છે. એમાંથી તમે એ તૈયાર છે એ કરી શકો છો. હવે જોઈએ છેલ્લું ચેપ્ટર, બેલેન્સિંગ એન્ડ વાઇબ્રેશન. આ ચેપ્ટર પણ એકદમ સહેલું છે. 8 માર્ક્સના ક્વેશ્ચન એમાંથી પૂછાશે એક જ વખત, અને એક્ઝામ્પલ ગણી દેશો એટલે આપણને બધાને એ આવડી જશે. એક્ઝામ્પલ જે છે એની અંદર એક્ઝામ્પલ અને ક્વેશ્ચન 2 પૂછાશે, જેની અંદર 4 ટોપિક સિલેબસની અંદર છે. તો આ 4 ટોપિકમાંથી 10 ક્વેશ્ચન બહાર નીકળે છે. ક્વેશ્ચન નંબર 1, લિસ્ટ ધ ઇફેક્ટ્સ ઓફ અનબેલેન્સ. અસંતુલનની યાદી બનાવો, એની અસરોની યાદી બનાવો. એક્સપ્લેન ડાયનેમિક બેલેન્સિંગ. ડાયનેમિક બેલેન્સિંગ સમજાવો. સ્ટેટ ધ એડવાન્ટેજીસ ઓફ બેલેન્સિંગ. બેલેન્સિંગના ફાયદાઓ જણાવો. વોટ ઇઝ વાઇબ્રેશન. કંપન શું છે? સ્ટેટ ધ કોઝિસ ઓફ વાઇબ્રેશન એન્ડ મેઝર્સ ટુ રિડ્યુસ ધ વાઇબ્રેશન.
કંપનના કારણોની યાદી બનાવો અને કંપન ઘટાડવાના પગલાઓ જણાવો. અથવા એવી રીતે પૂછાય, વોટ ઇઝ મેન્ટ બાય વાઇબ્રેશન, હાઉ આર ધે કોઝડ, કંપનનો અર્થ સમજાવો અને તે શા માટે થાય છે એના વિશે જણાવો. ધ્રુજે શું કામ? તો કે પેપર અઘરું નીકળે ત્યારે વિદ્યાર્થીઓ ધ્રુજવા માંડે. આપણે બિલકુલ ચિંતા નહીં કરવાની, પેપર ગમે તેટલું અઘરું નીકળે, આપણે એક જ વાક્ય મગજમાં રાખવાનું કે આપણને આમાંથી 25 માર્કનું તો આવડે જ છે. તમે આમાંથી ગમે તેટલા ક્વેશ્ચન કરેલા હોય પણ એ આપણને આવડે છે ત્યાંથી શરૂઆત કરવાની. કદાચ અઘરું પેપર નીકળે તો બધાને અઘરું લાગશે, આપણને એકને નહીં લાગે, પણ આપણે જેટલું આવડતું હોય ત્યાંથી આપણે શરૂઆત કરશું તો કોન્ફિડન્સ વધી જશે અને ટ્વિસ્ટ કરાયેલું પૂછાયેલું હશે તો પણ આપણને આવડશે, આપણે વાઇબ્રેશન શરૂ નહીં થાય. ગીવ ક્લાસિફિકેશન ઓફ ટાઈપ્સ ઓફ વાઇબ્રેશન ઇન ચાર્ટ ફોર્મ, ચાર્ટના સ્વરૂપમાં કંપનના પ્રકારોનું વર્ગીકરણ કરો. એક્સપ્લેન ફ્રી એન્ડ ફોર્સ વાઇબ્રેશન, મુક્ત અને બળ કંપન સમજાવો. સ્ટેટ ધ ઇલ ઇફેક્ટ્સ ઓફ વાઇબ્રેશન, વાઇબ્રેશનની ખરાબ અસરો જણાવો. ક્વેશ્ચન નંબર 8, ડિફાઇન ધ ફોલોઈંગ ટર્મ રિલેટેડ ટુ વાઇબ્રેશન, વાઇબ્રેશન શબ્દની સાથેના નીચેના શબ્દો છે એની વ્યાખ્યા આપો. પીરિયડ એટલે કે સમયગાળો, સાયકલ એટલે કે ચક્ર, ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ અથવા આવર્તન, રેઝોનન્સ, ફ્રી વાઇબ્રેશન, ફોર્સ્ડ વાઇબ્રેશન, એમ્પ્લિટ્યુડ અને ક્રિટિકલ સ્પીડ. ક્વેશ્ચન નંબર 9 અને 10, explain the analytical method of balancing several masses rotating in the same plane, એક જ સમતલમાં ફરતા હોય એવા દળોને સંતુલિત કરવા માટેની ગ્રાફિકલ મેથડ અથવા એનાલિટિકલ મેથડ, આ બેમાંથી એક પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો મિત્રો આ ગ્રાફિકલ મેથડ અને એનાલિટિકલ મેથડ છે એના એક્ઝામ્પલ્સ ચેનલમાં આપેલા છે, તો એક્ઝામ્પલ કરી જશો એટલે આ થિયરી લખતા પણ આપણને આવડી જશે કે ગ્રાફિકલ મેથડ શું છે અને એનાલિટિકલ મેથડ શું છે. એટલે ખરેખર અહીંયા 8 જ ક્વેશ્ચન છે, 10 નથી. 8 ક્વેશ્ચનમાંથી પૂછાશે. 9મો અને 10મો ક્વેશ્ચન આ ચેપ્ટરના એક્ઝામ્પલ ગણશો એટલે ઓટોમેટિકલી આપણને બધાને ખૂબ સરસ રીતે એનો આન્સર લખતા છે એ આવડી જશે. એની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે અને ચેનલમાંથી પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આ સબ્જેક્ટની અંદર બધાને A ગ્રેડ આવે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ, થેન્ક્સ ફોર વોચિંગ, કીપ વોચિંગ.